કેમ છો બધા? મજામાં જશો? આજે તારીખ છે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. વિશ્વ પર્યાવરણ દિવસ આજે મેં વિસળિયા ગામ મેં ઉજવી છે. વિસળિયા છોક એટલે જો તમે પણ રોપા ઉજવ કરજો એટલે આવતા સમયમાં આપણે ઓક્સિજનની જરૂર ન પડે. એટલે માનો નહીં ચોમાસું આવે 15 જૂન પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં રોપા વિતરણ થાય છે. એટલે આપણા ગ્રામ પંચાયતના દાખલા તરફથી ગામમાં રોપા લાવીને વિસળિયા આપણે હરિયાળી બનાવવાનું છે. જો દાખલા તરીકે સમશાન છે, આરોગ્ય કેન્દ્ર છે અને મેન ચોક છે. એમ કરીને આપણો રોજ છે ઓછામાં ઓછા 500 આ વર્ષે વાવીને ઓક્સિજન બચાવવાનું છે. એટલે જેમ અમે આ વખતે રોપા વાવીએ એ તમારા બધાને વરસાદમાં વાવવાનું છે. એ તમારી બધાની જવાબદારી. અમે આજે વાવી 5 જૂનની ઉજવણી કરીએ અને તમારે પણ ઉજવણી કરવાનું છે. બરાબર? જો ખાડાની કામગીરી શરૂ થઈ ગઈ છે. વડલાનું વાવેતર કરવાનું છે. વિશ્વ પર્યાવરણ દિવસ આજે અમે 2 વડલા વાવીશું અને વરસાદ થાય એટલે અમારી જવાબદારી અમે વિશાળી હરિયાળી બનાવીશું એવી અમે વિશ્વાસપાત્ર ખાતરી આપીએ છીએ. અમારા યુવાન તરફથી બધાએ 15-20નું ગ્રુપ બનાવવાનું છે. એક ખાડો બીજો બાળો નાની એક જગ્યાએ 2 વડલા નહીં વાવાય છે ને એટલા માટે. બરાબર? નહીં, પહેલાં ખાડા કરી નાખો, ઓલી કરી નાખો રાખવું. જો તમે વડલો વાવશો ને તો જે ગામનું હરિયાળું એટલા માટે કહું છું. તે હરિયાળું બનાવવાનું કારણ એવું કે આપણે જે ઓક્સિજન કોરોના કાળમાં ઓક્સિજન ઘટતું હતું ને એ ઓક્સિજન ઘટે નહીં. વધારે વધારે વડલા, પીપળાના લીમડા વાવજો. સમશાનવાળી જગ્યામાં લીમડા ખાસ, કેમ કે એમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે. અને ખાલી લીમડા વાવીને વહીને જ જવાનું, એને તમારે રક્ષણ કરવાનું છે જેથી કરી મોટો થઈ જાય ને એમ. બરાબર? વડલાનો રોપો લઈ શકો છો. જો વડલાનું વાવેતર શરૂ છે. માટી નાખવાની છે. વિશ્વ પર્યાવરણ દિવસમાં બધા ભૂલતા નહીં અને ચોમાસામાં રોપા બધાને ખાસ કરીને વાવવાનું છે. જેને વિસળિયા ગામમાં જેને રોપાની જરૂર હોય મારા કોન્ટેક્ટ કરજો. હું રોપા ફરજિયાત અપાવી અને વાવવાની જવાબદારી તમારી. પૂછના સમશાને તો ખાસ વાજ્યું. હાલો રાઘુભાઈ બીજો રોપો લ્યો અને આને ખામડું કરી નાખવાનું. આ રોપાની જવાબદારી તમારી રહેશે. બરોબર? અને ચોમાસામાં તમે પણ રોપા લઈ આવજો. બરોબર? લઈ આવો ભાઈ પછી. જુઓ હાલો આદર કહો બધા માટી નાખો. પાણી બોલ ફરતા તો મેં પાણી ડોલ પછી પાઈ દીધું. વાંધો નહીં, વાંધો. બરાબર? હવે આજે 5 જૂન 2024ના દિવસે અમે પર્યાવરણ દિવસની ઉજવણી વિસળિયા આંગણે કરી છે. તો અમારું કહેવાનું એવું છે કે આવતું ચોમાસું સારું જાય અને બધા વિસળિયામાં જે યુવાનને રોપાનો ઇન્ટરનેશનલ રસ હોય અને જો આપણે ઓક્સિજનની જરૂર વધારે પડે છે અને જે સુખી જીવન જે એસી કરતાં આ કાળઝાળ ગરમીઓ કરતાં બચવું હોય તો બધાએ ઘરે એક રોપું વાવો અને ઉછેરો. અને 100% તમને તડકો નહીં પડે અને ગરમીની આજે આપણે બફાર બહાર નીકળવું નહીં પડે, અદાસી ઉપર હોવા નહીં જવું પડે. અને બધા ફરજિયાત તો લીમડો અને ભલે તમારે જગ્યા ન હોય તો આપણે માને કે મારે જગ્યા નથી તો મારે ક્યાં વાવવું, તો આપણે ગામનો અવેડો છે, આરોગ્ય કેન્દ્ર છે, બાળ મંદિર છે, ત્યાં વાવીને એની જવાબદારી લ્યો જેથી કરીને આપણે ઓક્સિજન મળે અને વૃક્ષને બાળકો ભણે એને છાંયો મળે. અને સમશાન વાવો તો સમશાન યાત્રા નીકળે. અત્યારે તડકાને ક્યાં બે તો 2 સારા વડલા વાવો અને એનો છાંયો નીકળે તો માણસો બેસી શકે. બરાબર? માણસો બે પણ સકલા પક્ષી જનાવર બધા બેઠે અને જનાવર માટે તો ખાસ જેથી કરીને જો એ વૃક્ષ મોટું થાય ને તો એનાથી વડલો હોય તો લીમડો મોટું થાય તો એના સકલેના માળા બાંધો, પાણીના કુંડા બાંધો અને જેથી કરીને પક્ષીનો ઉછેર થાય અને એની વસ્તી વધે. એવું છે. જય માતાજી.